ઘઉં હારા થઈ ગયા. હોળી પહેલા મારા ને ઘઉં લઈ લેવા પડશે. માં જે આયા એ હા હું કહું કોમ તો બધું પતાવી દીધું છે તો હું ના હોય તો સીવણ ક્લાસમાં જઈ આવું આજે. આ તો 2 દાડાથી મારે જે કોઈ બેન બોલે હ. અરે હોભળ બેન ને ફોન કરી દે કે મારે થોડી હે ને બજારમાં ખરીદી કરવા જવાની હે. તે આપણે ખરીદી આ તો કચરો ચોટ્યો બીજું કોઈ નહીં. હોભળ તે ખરીદી કરવા જવાનું થોડા ડ્રેસો બેસો લઈ આવીએ. ફોન કરવો પડશે કે મને થોડા પૈસા ના ભાઈ પૈસા નહીં માંગવાના બકા. આપણે ખરાબ લાગે બેટા. હું તો કરી મારા દીકરા. હા એ વાત તો સાચી. કહેતા હતા કે તારે કોક આ અમારા સાસુ કહેતા હતા એરે તો કદી બોલ્યા નહીં પણ મારા સાસુ કહેતા કે બેટા તારે કોઈ જોઈએ તો મને કીવન તો મારી વાત નથી પણ મારા હાઉએ કીધું કે તારે કોઈ જોઈતું કરતો હોય તો કે છે મમ્મી લઈ આવ. અત્યાર નહીં માગો પછી તે લોકો બધું લાઈ દેવાના. અત્યારે કશું માગવાનું નહીં તારે. હો ઓપર હે બજાર જી આપણે ખેલી લેતી આ અંદર. હવે હેડે એક કામ કર તો આપણે અંગાતતા જઈએ તમે ઘેર આવતા રહેજો હું સીવણ ક્લાસ પર. હા તો એવું કરીએ. બળ્યું કોઈ પોણી નહીં ઠેકાણા નહીં સી ખબર. બધું ઓર રાખવું પડે છે મારે એકલી એ ને એકલી એ. પીવાનું ફરવાનું ને ઘરનું કોમે કરવાનું ને બધુંય કરવાનું. અને આ ખેતરમાંથી હાલ હજુ હેડી આવીશું. મારો છોકરો દેખાતો નહીં. કોલેજ ગયો ખૂબ કાળિયા હમા ચમ બેટા હજુ કોલેજ નહીં ગયો આજે. કોલેજ નહીં ગયો હજી. ચમ આ ફીઓ દર મહિને ભરીએ છીએ. કોલેજ જવું નહીં તને જોશી નું આવે છે. બસ હું જવાનો જ હતો હમણાં. જા એ થેલો લઈને કોલેજ હેડ. હવ લે કરવાન કર. ભણશો નહીં તો આગળ વધશો કેવી રીતે? ઈચ્છા નહીં મને કોલેજ જવાની માં. આ તો માં બધું કમાણી કરીને લાઈન કોલેજોમાં પૈસા ભરવાનો અને ઈચ્છા નહીં જવાની. નહીં ઈચ્છા. નેકરજે તું નેકરજે વન કોલેજ જજે. જા હેડ. આજ તો હું એમ રાખતો તો કે આજ રજા રાખ દઉં. કોઈ રજા બજા રાખવા નહીં હેડ. હું તને મેલવા આવું હેડ. હેડ જા. મેળવા હતી ને હું જતો રે. જેમ સ્કૂલ મેલવા આવતી હતી એમ કોલેજ મેલવા આવું હેડ. હેડ. ના રેવા દે. આગળ મોર થા. મારા દોસ્તારો આવતા જશે હમણાં. તું રેવા દે કે તારે નહીં આવવાનું. મજામાં બેટા ચમ સે આવવાનું. યાર આવું તો છે પણ ઈચ્છા નહીં મને આજે આવવાની. જો બેટા જો આવતો પડે હેડો. પેલા કોલેજમાં સાહેબ બોલતા હતા સમજ નહીં કર્યું. ઢગાનો ઢસ બેટા તને હું વાત કરું નહીં કોમકાજમાં મને હાથ બતાવતો કે નહીં ભણવામાં કરતો ના હગઈ કરી છે ને બેટા તોય નહીં એવું નહીં થતું કે હું થોડો માણસમાં બનું એમ. તો મારે યાર કોલેજ નહીં. હોભળો માસી હા આ તો આ કોલેજમાં આવે ને તો એક્ટિવા લઈને ખબર નહીં ચો જતો રાઈસ. ચા અરે સાહેબ મને બોલતા હતા. હા હાય મને સાહેબે સ્પેશિયલ મોકલી છે કે આજે તો કે 80% હાજરી નહીં થાય તો કે પરીક્ષા આપવાની મળે કે લઈને તો હું લેવા આવીશું આજે તો. હેડ હું હેડ કોલેજ તો માં જાઉં છું. રોજ ખોટું બોલે છે. ના ના હું આવું છું. ના, ના, હેડ. હેડો. સાહેબ કોલેજ તો હું નહીં જાઉં. મારી ઇજ્જત જાય. હા જા હેડ જા કોલેજ. જા કોલેજ જા હેડ હેડ જોરથી નું આવાસ જતા જોરથી નું આવાસ બસ બધાની સામે તારે મને મારવું જોઈએ જ્યારે હોય ત્યારે. મે કરવાન કર હેડ હું આવું છું. હેડ તું. જવું નહીં કોલેજ ભણવું નહીં બસ આખો દાડો ખાઈ પીને પાડાને જેમ પડ્યું રહેવું છે. આય તું દા ટોટિયા ભાગું છું વાસ્તો હા ખા હગઈ હું કરી લીધી મો તો પાવર નો પાર નહીં સેજે. તું હું હવે આવી ગઈ હતી ઘરે ખબર ના પડે કે નહીં કહેવાનું. મારી માન ખબર પડે ને એટલે તો હું એમનું રહેતો હતો. પણ મને એવી નથી હું કહું હા હગઈ દેજી વાળો ફોટો તો ફોટો બતાવું. હા પણ કોલેજમાં સાહેબ બોલતા હતા મને હો. હવે એ તો બોલે લે જો ફોટો. કેમ લે હસે છે તાલી એની તાલે જાડી બંબા જાડી બંબા હા ભલે રહી જાડી ભંબો. હું નાચ પાડતો તો મારી માને. એક વાત કહું હા મેં નહીં આવતો કશો વાંધો નહીં. મેળ ન આવે તો હેરામ સોનમોની ડંકા દાંત હું હસ હસ કરે પાડાની જેમ. આ તો મારી ઇજ્જત કાઢે છે. મારી માય સમજતી નહીં. આ જાડા બંબા નાખી દીધી છે. નો હોય તો આજે કહું ઘરે જઈને મારે કરવી જ નહીં રાખવી જ નહીં હગાઈ મારે. જા દે હા હારું શું કરવું. હગાઈનું 1 વર્ષ થયું ને મારા ભાઈબંધો બધા ખીજવતા હતા. મેં વળી કોઈ ધ્યાન દીધું નહીં. અને આજ તો 2 વેચની હારી મારી હાળી ઘરે બોલાવા આવી પણ ઇજ્જત ના તો કોકરા કરી નાખ્યા. એને ફોટો બતાવીને દાંત કાઢવા માંડી. હવે મારે શું કેવું. નો હોય તો માન કેવું પડશે કે મારે કોઈ હગાઈ બગાઈ રાખવી નહીં. તાર જે કરવું હોય એ કર. આજ તો કહી જ દઉં ઘરે જઈને કોલેજ થી જાવ ને ઘરે પછી કહી દઉં કે માન નહીં રાખવું. જાતા થાય કર લે. હવે જવા દેજી. ગ્યોસન લાઈને બધું વાયુ સાથે બધું હમેટી લઉં.
બધા જાનવરો આવે છે ને તે બધી ડુંગળી ને બુંગળી ને બધી મારી કોથમી ને બોથમી ભાગી કાઢે છે. શું કરવું પણ કોઈ એકલી શું માર કાર્યો જીત છે પણ એને એમ ના થાય કે આપણે માને થોડી મદદ કરીએ. ભણવામાં એને તો કોઈ ચક્કરવા નહીં, ભણે નહીં નાલી વખત તો આ ખેતરના કોમમાં જ મારે વાળી દેવું છે. વહુ આવી જાય બસ ઈના ને વહુને બેને ખેતરોના કોમમાં લગાવું ને મારે ઘેર શાંતિથી આરામ કરવો છે. કોઈ કરવું નહીં, આવે એટલે ફટાફટ રોધી એને આલી દેવું માર ખાઈ લે. હા અલે ચમ ઘેર આવી જો તો ઘરે જ આવે ને, મારે નીકળી જાવ કોલેજ બોલેજ. આ રીતે નંખાય બેટા બેગ આ ભણવાની બેગ કેવાય. ભણવાની બેગ કહેવાય, મને ખબર ભણવાની બેગ કહેવાય, પણ મારા દોસ્તારો સામે ને આ બધી ઓલી આવી હતી ચીંકલી એની સામે મારી ઇજ્જત ના તો ધજાગરા ઉડી ગયા છે. શાંતિથી બોલ બેટા, આજુબાજુમાં બધા રહેશે ને બધા વાભર છે. ઓકે સાંભળતા વાત કરવા ભાગવાય એ તો કાર્યો મેસ ને તડકા ઉભો રહેશે. હું હતું કે મારે ચોય હગાઈ બગાઈ રાખવી નહીં મારે. જેમ એટલે આટલી જાડી તે ગોતીને આલી છે, ઈ કેટલી જાડી હું કેટલો પતલો છું તો લોકો મારી ઉમાં અમે દાંત કાઢે છે માં. અત્યાર સુધી હું તને 10 છોકરીઓ બતાવી ચૂકી છું. એક કે લૂલી છે, એક કે બાડી છે, એક કે ચશ્મા વાળી છે. તું ગમાતો નહીં, પેલા તારું ડાચું જો કાર્યા મેસ ઓકે મારું ડાચું જેવું હોય એવું, પણ મારે સોડી જોડે નહીં કરવા નહીં લગાડવા. વ્યવસ્થિત સંસ્કારી છે હો. જાડી રહી આપણે ઘેર કોમ કરાય કરાઈને પાતરી કરી દઈશું. માં મારે કરવા નહીં. હું તો કઈક તને કહું મગે હેતા મને બધા હેરાન કરે છે. હું હેરાન કરે છે તો તું કે આટલી જાડી લઈને આવ્યો તું તો કેવો છું અને કેવા દાંત કાઢે મારી પીઠ પાછળ, કેવા દાંત કાઢે. મારે કરવા નહીં લગન. આજે તારી બુરાઈ કરી તો કાલ મારી બેનપણીઓ મને કહેશે. કહેવાની જ ને માં, થોડું વિચારજે. અને નો હોય તો બધું પાછું દઈ દે અને આપણે કશું જોતું નહીં, જે દીધું એ દેવા દે ને એને કહી દે કે અમારે હગાઈ નહીં રાખવી. ચિંતા ના કર, આપણે જઈને પેલા વેવણને વાત કરીએ છીએ. હું કહેવા માંગે છે વાત તો કરીએ આપણે આગળ જઈને. હજુ વરસ થયું છે, હજુ કોઈ લગન આપણે નક્કી નહીં કરી દીધા. તો આ વર્ષમાં કેટલી મારી ઇજ્જત ગઈ તને ખબર પડે માં. હાર જઈને આપણે શાંતિથી વાત કરીએ છીએ. જા ખાઈ લે. મેં ડુંગળી બટેકાનું શાક બનાવ્યું છે ને રોટલી બનાવી છે. જા કશો વાંધો નહીં. તું નો હોય તો તું કહી તો દેજે. આપણે અંગાત જતા આવીએ મળતા આવીએ અને સમાચાર લેતા આવીએ વેવણના. જા ઠીક છે. હા ખાઈ ના હેડ. હા અને એક્ટિવા કાઢ ને ફટાફટ આપણે બે કહેતા આવીએ હેડ. છોકરી જાડી પડે છે. એટલે હાજી ના મારા છોકરાને કોઈએ કીધું કાલ ઉઠીને મને મારા સમાજમાં 5 જણા કહેશે કે છોકરો ચો ના વહુ ચો ગોતી લાવી છે. એ વાતે સાચી છે. જાડી છે ના પાત્રો છે મારો છોકરો બિચારો. જઈને કહીએ તો ખરા વેવણને. હેડો હું કહેવા માંગે છે વેવણ. દેખાતા નહીં હો ઘેર ખેતરમાં જ્યાં લાગે. અહીં સાઈડમાં કરી દેજે બેટા, તડકે નકર સીટ ગરમ લાઈ જેવી થઈ જાય સકા. બે હાથું માં ઘાઘરો ચોલ નીકળી જશે હમણાં ઘાઘરો. માં સાંભળજો, હું તને કહું. તું સાઈડમાં મેલજે પેલા. હું જો કહું એ સાંભળતું. હા બધી વાત કરી લેજી. જો હું પેલા કહું માં, હું હગાઈ તો બિલકુલ નહીં રાખું. શાંતિ રાખ જરા, શાંતિ રાખ. એકદમ જઈને તો ના કહેવાનું ખબર તોડી કાઢે એમ ના કહેવાનું હોય. પેલા વાત કરવાની હોય, પછી ધીમે રહીને આપણે વાત કરીએ છીએ. હા મંડ્યો સતે થોડી કાઢો. કરતી નહીં પઈ મોઢું હરખું કર તારું પેલા. ચારે બાજુ પરસેવો વળ્યો છે. હેડો ઉભીર માં. હાલો બગાડ બગાડ કરે છે. જારણ તારા રૂમાલ રાખ કા. વેવણ દેખાતા આયા. વેવણ આયા હેડ. હવ વેવણ વેવણ ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ જમાઈ મજા આવો ભગવાન સુખી કરે. આવો આવો બે આવો. લે ખુરશી બે આવો જમાઈ તમે. હા તમારા મમ્મી નો બેહાડો. મારો જરા ઢેચણની બહુ તકલીફ છે. બેહો કે ના ના તમે બે આવો તો ને આજે બે આવો બાપા. અલા ના ભાઈ. ના 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 હરખી ના ના તમે તમે ભાઈ છોકરાને માં કહેવાઓ બે આવો બે આવો. ચમ છે બધું સુખ શાંતિ. હા સુખ શાંતિ. આ જો હેડે જાય છે સેજલ આવતી જશે અમાર. ઓહો શિવંકલા જાય ને ડ્રેસો સીવે તે તો ડ્રેસો શીખી લે. સાચી વાત છે. તમારા આજુબાજુમાં ડ્રેસો ને અરે આમાં તો એને મસ્ત આવડે. કેવા હવે તો અસલ અસલ ડ્રેસો સીવા બધા સીવડાવા હોડસો હો 150 તો સિલાઈ જ આવે હ. બરાબર. તો આઈ સેજી આ બેટા હા મમ્મી. પગે લાગ. સીવણ ક્લાસ ગયા તા બેટા. મમ્મી પાણી આપ્યું. ના પાણી ને આપી લે ને હું હાલ જ જતી હતી ખેતરે. જો મમ્મીએ આજે મને આ ડ્રેસ સીવતા શીખવાડ્યો. હા જો 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 સીવો જો આ ડ્રેસ
મેં સીવે બરો સીધો કઈને બતાવ. તો અમારે તો એટલી હોશિયાર ને એક વાર તમે વસ્તુ કહો ને કે આવું કહું જો, એટલે કરીને આ જ પટ્ટી બતાવો. આ બેને કીધી હતી ને કે પટ્ટી ખાસ વી આકાર હા, વી આકાર કઈ. મમ્મી કેવું છે? અસલ હવે તો આપણે કાપડ જ લાવવાનો મને આવડી કાપડ ગયું. હો, આપણે તો તાર માટે તો મસ્ત દુકાન કરી દઈશું એ જમાઈ કોઈ ઓછું આવા દેવા નહીં. હા કશું અમાર મશીન નહીં મશીન તો અમે હાલશું જ લગનમાં એટલે તમે તારા ને એને એક ખૂણામાં મસ્ત એના શોકેસ બોકેસ કરી દેજો. સાચી વાત શું થયું? શું કે આ જમાઈ કે અંડા હમણાં ગોથઈ રહ્યા? કોઈ નહીં વેવણ હું એમ કહેતી હતી હા અત્યારે જમાનો જુઓ કે જમાનો તો બહુ ખરાબ હો, પણ આપણા હારા છીએ ને એ જોવાનું. એ વસ્તુ આવી પણ અત્યારે છોકરાઓને છોકરીઓ ગંભીર જાડી પાતળી બધી છોકરીઓ ચીવી હોય અત્યારે થોડું મારા છોકરાને કોલેજમાં થોડું એના 2-3 ભાઈબંધો નહીં હોતા બેટા તગારા ઉપર ના બે તગાર તોડે તા હાઉ જળ બેહી જા. ખાટલા મમ્મી? ઓ બેહી જા. તગાર વોકું વળી જાય મારી દીકા હો. ખાટલો ભાગી તો નહીં જાય ને ના ના વજન તો સોળ બરા જાણે ગોબે તમે ગોબા એ બાજુ થઈ જતા જાય. રહો, હું ખુરશીમાં બેહું. ના એવું ના કહેવાય બેહી પણ જાય. એન મમ્મી જોડે હું છે તે એ બેહું. હા બે એ તો તાર માં કહેવાય હું માં કહેવાય ને તે માં કહેવાય બેહી જા ને. શું કહેવા તમે કોઈ ખબર નહીં પડી જાડી પતળી છોકરી ને બધું શું કહેવા માંગો? આખું અલ્યા, ખાટલો આટલો આખો રોક્યો છે જલતે બેહવા દે બાપા શાંતિથી. હું એમ કહું છું વેવણ આગાઓ થોડા હા બોલો. કોઈ ખોટું લગાડો નહીં તમે અત્યારે મારા છોકરાના બધા ભાઈબંધો એમ કહેતા હતા કે તાર વહુ જેવી જાડી છે અમને મને કોઈ વાંધો નહીં પાછા વાત વાપરજો પણ અત્યારનો જમાનો જુઓ છોકરાના ગમે એ ખરું હું તો કાલ ઉકલી જઉં મારો આખું ખાટલો હલે છે વેવણ એટલે અમાર મજબૂત આ કાટલો તો કશું નહીં થાય. છેલ્લી અંદર જા હું આવું બેટા. તે હું શું કહેતી હતી હું તો કાલ ઉકલી જઉં વાપરો મારીને બાપ નહીં બરાબર મારો ડોહો તો પહેલાથી ઉકલી ગયો હો પણ છોકરાને ગમે એ ખરું પહેલાના જમાનામાં તમે તમે આવા વ્યવહાર કહો છોકરાને તમે મારી વાત કરો. વ્યવહાર આવા કહો કે છોકરાને ગમે એમને આટલા વરહ રાખ્યું મારે લઈને ફરે તમારો છોકરો. હા તાનો રેવણ એ વસ્તુની વાત નહીં જમાના પ્રમાણે છોકરાઓના વિચારો બદલાય એમ નહીં જમવાના પ્રમાણે પણ અમારે તો નાતમાં ઇજ્જત જાય ને. તમે વાત કેવી કરો? વરસ હગું રાખ્યું આટલી કરી તમારા જો 4 લોકો શું કહે ને તમારો છોકરો ફટ દઈને હગું તોડવા ઉપર આવી જાય. તોડવા નહીં આવી વેવણ હું વાત કરવા આવી છું મારા છોકરાને ગમે એ ખરું હવે હું તો તમને શું કહું કહો કશો વાંધો નહીં. તમે જો થૂકરાયું હોય ને તો મારી છોડીને તો તમે જોઈ લો. બસ હાથે કહું કે મારી છોડીને જે વળાવો ને તો તમારા કાળિયાના તો જો તમે હોઠો લઈને ના ફરો તો આ તો વળી આપણે રંગરૂપ ના જોઈએ ને આપણે એના ગુણ જોઈએ અને તમારા ગુણ જોયા તા ને તમારા કાળિયા એટલી ચરબી હે. ગુણ તો અમારા હારા જ છે ને મારા કાર્યના હારા છે પણ ઈ નહીં ઉભા થો. આવું ના કરો આ જો. તમારા ઇજ્જત ઉપર આવે છે ઇજ્જત, તમે જે ઇજ્જત કાઢીએ ને મારી છોડીની જે ઇજ્જત કાઢશે ને એની એક મિનિટ ઇજ્જત નહીં કરું. એટલે આવી ધક્કા મેલવાના કોઈ આવ્યું હોય તો હા હા તમે જે કર્યું ને એ ઘણું સારું અરે કર્યું. કરી લેજો તમારી છોકરી આવી જાડી ભેંસાને કોઈ ગમાશે નહીં તમે તમારા હેડવાન કરો. આલે તો ભેંસ જેવી છોકરી છે અને ઉપરથી એમને બોલે છે મારો છોકરો તો ભલે કાળિયો રે પણ કાના કનૈયા જેવો છે હા, અને તમાર તો હા, ભેંસ જેવી છોકરી છે હા, કનૈયા ભણાવજો હા, અમે તો આજે નહીં આવીએ કાલે નહીં આવીએ અરે જોઈતી એ નહીં જવું ના અહીંથી. અહીં બેહી જા. તને મા ઉપર ભરોસો? તારી માં વચન આલે ઓમ દેખ. મારે શરીર ઉતારવું પડશે. નહીં ઉતારવું. શરીર તો આજે જ ઉતારવું. તારી માં આજ વચન આલે તું હોભળ. તારા શરીર નહીં ઉતારો ને આજ શરીરે તને જો વળાવું ને તો આખું ગોમ અને કાળિયો ને કાળિયાની માં બે દેખતા ને કાળિયાને તો તું જોઈ લે. તને હગું ગોતું એના પહેલા જો એને હગું મળે તો મારું એટલી જાડી હું. નહીં તું જાડી. જો ભગવાને હે ને દરેકને જો દોત આલે ને તો ચાપાય કોકનું કોક કાઢી દે. અનાજ કદી હે ને કોઈને ભૂખ્યું નહીં ઊંઘાડ્યું ભગવાને. એમ દરેકની છોકરીના દરેકના નસીબમાં દરેક માણસ લખેલું જ હોય. તું એવું વિચારે કે હું જાડી પણ તને તો જો જેવા મસ્ત ઘરે વળાવું ને તું જો ખાલી આખું ગોમ જોતું રહી જશે. એ કાળિયાથી છૂટીને હારું થયું. આશીર્વાદમાં. અને મારા જોડે હરખું બોલતોય નતો. ના તો આપણે નહીં જોઈતો. જા તું તારે જો હું આ ફોન કરું. મારા બેનપણીને હાલ ફોન કરું જો. બે શું વળી અને માં એ કે ખાટલો હલી જાય તો ખાટલો હલી જાય તો અરે એને ખાટલો ઉપર- અમારો ઠેઠું હતો. ઊભું થતું એ તાણે ઠેઠું નહોતું તો થતું. તું એ નતું થઈ શકતું. મેં હાથ પકડ્યા ને તારે તો ઠેઠું ઊભું થયું. તાણે ઊભી રહે.
હલો મોના હા બકા એક કોમ હતું મારે તારું આજ તારી બેનપણી ના તું સિટીમાં બેઠી હ અને આજ તારી બેનપણી નો દુઃખનો દાડો આવ્યો હ અરે બોલ હું દુઃખ હતું તારે અલી દુઃખ હવે તને શું કહું બોલ તું અમે હોત ને તો મારો રોવું આવી જતું પણ હું કોને કહું કે મને કહી દે હું થયું તમને ચિંતા ના કરતું માર છોડીનું હગું તૂટી ગયું હા હે કેમ શું કહું તને કે માર છોડીનું હગું તૂટી ગયું અરે એ જમાઈ એમ કે આ મને જાડી પડે હ અને કે તમારે જાડી કે ભેગ જેવી છોડી હે કે મારે નહીં કરવું કે લ્યો આ વરસ હગું રાખ્યું ને હવે આવું કે હું એમને કહી દીધું હ કે હું મારી છોડીને હારામાં હારા ઘરમાં પહેણાય આપણે ગોતી દેવું હારું ચિંતા તું કર હારામાં હારું ઘર ગોતી તું મને આવ કે હા વાંધો નહીં તને હું કહું હા બસ તું જેમ મને ને એમ વહેલું કર નહીં ખાવું મારે વિદેશ કરવું છે તારે વિદેશ હા વિદેશ કર દઉં તો અમેરિકા એક છે મારો એક માસીનો છોકરો છે હા ને તો બસ તું તાર મોકલ હા. અને મારે તો કશું લેવું મેલું નહીં બસ મારે છોડી હરખે રહે ને એ બરોબર અને આવીને આવી સ્વીકારે ને એવો છોકરો ગોતજે તું તાર. એ કાંઈ નહીં બોલે તું ચિંતા કર માં જરાય હારું હેડ હા હા હા. લે લે થઈ ગયું આ માસી જો તને બે દાડામાં ના ગોતી દેતો હે તો તને અમેરિકાનું કીધું હો. એટલે માં બલૂન ઉપર બેહી જાન ઓય બલૂન ના અંદર બલૂન બેહીન બલૂન ના ઉપર ના બેહતી બલૂન એટલું પડશે તો નહીં પડ તું શાંતિ રાખ હેડ હેડ ચિંતા કર્યા વગર હેડ જો એ કાળિયાને બતાવી દઉં હું કે મારી છોડીને મેં કેવી પરણાઈ હેડ અંદર હેલો હેલો હા માસી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા ક્યાં છે તાર મમ્મી મમ્મી આઈ રહ્યા ને ઘરે છે આલજે ફોન હાલો લ્યો હા અભરી માં હો પેલો માસીનો ફોન આવ્યો છે શિયા? તો મોના માસીનો હા હું કે છે હલો હેલો હા બોલ બકા બોલ શું કરતી હતી સુનીતા અલી ઊંઘી હતી મને ઠીક નહીં લાગતું બે દાડાથી તો એવું સાંભળ ને હું તને શું કહું હા. મેં ઓલા છોકરાને વાત કરી હતી કે નહીં ઓહો. હા તો એ આવે છે મારાથી હવા એમ નહીં મારે લોકાચારમાં જવું છે ને હા, હા. એટલે એ છોકરો એકલો આવે છે એના બધા એ છે ને અમેરિકા રહે છે એટલે એ એકલો જ આવશે છોકરો એટલે છોકરો અહીંયા આયેલો હા હોવા આવી ગયો છે ઓહો, હા હારું, હારું, હારું. તો હું અત્યારે હમણાં મોકલું છું હમણાં 5-10 મિનિટમાં તે પહોંચી બી જાહે એ હારું હારું હા? કોઈ વાંધો નહીં હો એ હા એ હા, હારું બકા મૂકું. થેન્ક યુ હા. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તારો હા હા હું કે છે માસી મમ્મી એ છોકરો આવો હો. અત્યારે હો. છોકરો આવો દેખવા હો. આપણે કશું વધારાનું બોલવાનું નહીં આપણે જેવા આવીએ ને એવા જ દુનિયાને દેખાડવાનું માં એ મને જાડી ટેટુ કે તો ના કે આ આપણે માસીએ કરાવડાવી માસીએ બધું સમજાઈને મોકલ્યો હે એને કશું નહીં કે હારે હું અંદર જઉં હા હા જા અંદર પછી હું બોલાવું ને એટલે તમે બે ખોનકી વાત કરી લે ને થોડી તો વાત કરી લેજો હો આવ આવ ભાઈ સેજુનું ઘર છે હા સેજુનું ઘર છે હા હા સેજો આ મોના બેને તનું હા હા આવો આવો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ભગવાન સુખી આવો આવો બે બે ક્યાં ગઈ સેજુ એ રહી હો આવો. મજામાં તમારા મમ્મી ને બધા મજામાં ને બધા મજામાં ક્યારે આયા તમે હા, અમેરિકા અત્યારમાં ફ્લાઇટ આવી એમાં આવ્યું એવું છે બરોબર હારું હારું હો બોલાવશે જલ્લા બધી વાત કરીએ ને મોના બેને હા તમે એમની વાત કરી છે એવું છે? સેજા અમા આય બેટા આયા મજામાં આવો કહેવાનું આવો પધારો આ અમાર સેજલ હા એ તો જોયા હતા ફોટામાં એવું જોયા તા ને ફોટા ફોટા થોડી વધારે જાડી હતી તો તમારી બેન થોડી વાત કરવી હોય તો કર લો હો ના તમારી મમ્મી જ વાત કરે ના કરી લો તમે તાર પૂછવાનું એકબીજાને પૂછી લો પછી પાછળથી મન દુખ આપણે સિલેન્ડ માં પેલો તું પૂછી લે જા બધું. તમારી મમ્મીને તમે પૂછ્યું આ શરીર આવું હો અમાર હા. પહેલેથી એને શરીર ભારે જ 10 ફોટા મોકલ્યા હતા હા 10 ફોટા જોયા બધાને કમ્પ્લીટ જ લાગ્યું છે કોઈ એવું છે પ્રોબ્લેમ તમારી મમ્મી એમની કીધું કે જાડી તમને જાડી કે એવું કશું જ નહીં અમને ને કોઈ પ્રોબ્લેમ નહીં જાડી હોય છોકરી કાળી હોય ગમે તે જો હોય અમારે એને- સંસ્કાર હોવા જોઈએ હા. ઘરનું કામ કરે મમ્મીની સેવા કરે સિલાઈ કોમ પપ્પાની કરે સેવા કરે. રોધવાનું કરે ઝાડવું પોતું બધું તમારે ઘરનું કોમ કોમ નહીં દેખવું પડે તમારે અને તમારી એ સેવા કરે તો? કઈ? તમે મમ્મી રાખશો પપ્પાની સેવા કરવી જોઈએ બસ બીજું કઈ હવે ના તમારા જોઈએ મમ્મી પપ્પા તો આમ કહો ભવ તારી ગયા એવું સમજી લો કામ તો આપણે બીજું કઈ કરવાનું ભાઈ નથી. કાલ આપણે તમારા બે ભાઈબંધો કામ. ચડાવશે તમારે એમ કે ત્યાં તો જાડું ઠેઠું મળશે અને આવું છે ને તેવું હોય, તો તમને તકલીફ નહીં થાય મારા ભાઈબંધો જ નહીં મારા ભાઈબંધો જોડે જવાનો ટાઈમ જ નહીં એવું બરાબર એમને ધંધો એટલો હોય.
એ હારું મારા ધંધો જોડે કરે થોડો છે. ટાઈમ નહીં. આ જો ફોન આવ્યો ને તરત હું ફ્લાઇટ પકડીને આવ્યો. આજે તો પાછું જવાનું છે. એવું છે એમ હા. હાર મમ્મી પગે લાગજો મારા તરફથી પપ્પા ના લઈ ક્યાં જશો તને હા તને લઈને જવાના હંગાત મમ્મી એમ બધા કીધું પાકું document થઈ જાય કે તો લઈને જ આવજે એમ. મમ્મી હું જતી રહી ઓહો. બોલો મેં ને. તને કીધું તું ને બધું સારું થશે ભગવાન કોકના મોકલા જ આપણા હોય તો આપણે હા, મન સાચું. સાચું રાખવું પડે એક નહીં તો બીજો હા જો મન સાચું હોય ને બધું મળી જાય હો હેડ હા હા હું તૈયાર થઈ જાઉં થેલું લઈ લઉં હા તમારા માટે હું બહાર જાઉં ઓલી લઈ આવું. તમે એના ડોક્યુમેન્ટ ને બધું કરી દેશો ને તમારે ત્યાં સિટી બધું લઈ થઈ જઈ જશે. બધું થઈ બધું જશે ને? કંપનીમાં આપી દીધું છે. આપી દીધું ને સારું કર મમ્મી જોઈ જા મમ્મી એ આ બાજુ ગયા છે. હારથી જ તો હબરક માર તમે વાત કરવી એમ ખુરશી બાદ લઈ જાઉં હું બેસી જાઉં અહીંયા બેહો. હું કહું છું કે તમે અમેરિકા લઈ જવાનું તો કહો છો બરાબર આવતા વખત ગમાડી દીધી પછી નીકળ જઈને તમે મને એમ કહો કે તું તો જાડી ઠેઠું પડે છે ને તું તો આવી છે ને તેવી છે તો પછી હું છો જઈ એમ કહો એવું હોત ને તો આવો તો જ ના. ફોટો તમારો મોકલ્યો તો ફોટામાં એ જાડા જ દેખાતા હતા તો મેં એવું કીધું કે એ તો પેલા તો બધા ગમાડ જ કે હેડો ગમે છે પછી પાછળથી બધા ડખા કરે છે જો મને કોઈ પ્રોબ્લેમ નહીં, ફેમિલીમાં કોઈ પ્રોબ્લેમ નહીં. અને પછી તમે મને રાખશો હા, અને હા. બોમ્બ બોમ્બ કરાવશો તો ઈકન જઈ એટલે કામ તો કશું બધા કે કરવાનું નહીં. અમેરિકામાં તો- અમેરિકામાં નોકર બધું જ છે આપણા ઘેર. કોને હા હું પછી વાત કરું, એક મીટિંગમાં છું. હા એટલે એમ કહેતી હતી કે પછી ઈકન તમે જઈને કોમ કરાવો બધો કે અમેરિકામાં તો સંડાસ બાથરૂમ સાફ કરાવવા લઈ જાય સાચી વાત છે આપણે કશું કરવાનું નહીં. આપણે ઘેર બધું નોકર ને બધું જ છે બરાબર. હમ. આપણે ખાલી મમ્મી પપ્પાની સેવા કરવાની છે, બીજું કશું કરવાનું નહીં. સારું પણ જો તમે પાછળથી જે ના કરતા નહીં તો મારે તો આગળ પાછળ પછી તો કોઈ નહીં મારી મમ્મીએ નહીં કોઈ નહીં શું કરવાનું તમને કોઈ તકલીફ નહીં પડે બરાબર. અને તમારી એકાદ મમ્મીને વાત કરવી હોય ને તો આપણા જોડે ફોન છે, ત્યાંથી વિડીયો કોલ કરી દેજો. તારે પછી મહિને મહિને આવશો જ મને મળવામાં મમ્મીને પાક્કું આવીશ. હા અને ટાઈમ બીજું એમ મળશે કહેતી હતી ઈકન જઈને વધારે ખાઈ ખાઈ વધારે જાડી થઈ જઈ તો તો શું બધું આપણે ઘેર જ રહેવાનું કેમ કે છે ને. પેલા મારે હગું આવ્યું હતું ને તો એવું કર્યું પેલા હારું હારું બોલે ને પછી હું જાડી જાડી કઈ હગું તોડ નાખી માર એ તો જો કે કાળિયો બુલેટ હતો એટલે મને વધારે હોય દુઃખ ના થયું એવું કઈ ટેન્શન ના લેવાનું, જાડું પાતળું ના જોવાનું હોય બરાબર. આપણા સંસ્કાર જોવાના હોય. હારું હું કહું તાઈ બલૂનમાં મને બેહાડશો ને તો મને પેલી બલૂનમાં બારીમાં બેહાડજો બારીમાં જ બેહાડજો આ તમે શું વાતો કરી હતી મમ્મી મને કહું છું મને બારી બેહાડજો હા તે બારીમાં જ બે બારીમાં નહીં બેહાડે સીટ ઉપર બેહાડશે એટલે બારી જોડે બેહાડજો એમ કે ઓ બારી જોડે અમાર બેહાડ. ગોળી આવો થોડું બોલવામાં થોડી તકલીફ પડે પણ મનની આવડું સાફ પાલું લાવી મમ્મી આવડા મોટું ના ના બરાબર છે એટલું જ. જા. પાણી નાખી હા તો મમ્મી મેં કપડા પેકિંગ કરી દીધા છે એ આવો બેટા રેડી થઈ જાઓ હા બરાબર. તમને હું ફાઇનલ છું ને ફાઇનલ ફાઇનલ. હું બાપા, ટિકિટ હું મંગાવી મળવા આવું તમારા બધા કાગળિયા કમ્પ્લીટ થઈ જાય ને એટલે મને કહેજે હું મળવા આયો હો હા પ્લેનમાં તો હું મમ્મી મૂકવા નહીં આવી શકું મારે અત્યારે હવે કોમ બહુ પડ્યું ખેતરનું ને બધું હો વિદાયની વચમી રેડાએ હસતા મુકડે જાસું અમે હસતા મુકડે જાસું માં તું ધક્કા મેલી મેલી કાઢે છે માં મારું થઈ ગયું હવે દેખાડું એ પૂરી રહી ને એને દેખાડું આવું ને ઓવા ઓવા બહુ ધોળો ધોળો હતા ને આવો તમે હવે રાધા રોણી આવો તમે તમને દેખાડું ઓવા કે તમારે છોડીને ઠેઠાને કોણ લઈ જાય જો ઠેઠું અમેરિકા પહોંચે પછી જુઓ તમે અને તમારા કાળિયાને મળા કરી હવે જવું સ્પેશિયલ પૂછવા એને કે મળ્યું કોઈ અમારે જો અમાર છોડી તો જો આ પ્લેનમાં જાય તો તમને કોઈ મળ્યું આટલું મોઢું થઈ જશે જવા દે કેવા જો કહેતી હતી કે મમ્મી જો બલૂન ઉપર છે તું આય જોવા પણ હું ના જઈ શકી ટાટા હવે મારા જીવને સોરતી થઈ હાય ખરેખર ઓહુ આવી જા ખરેખર ઓહુ હા મને કેટલું ટેન્શન હતું એનું
લે ઉડીએ જઈ વિમાનમાં જેવું અસલ ઘર મળ્યું જવા દે જ્યાં ત્યાં તારા સી ખબર કાળા મુઢા ના પાડે છે પેલી હારી હતી જાડી કરવા રહ્યો ને પાતળી કરવા રહ્યો ને બધેથી હાથ ધોયા કે તે પણ મેં હોળી તો જોઈએ કે નહીં હારી થોડી હારી તો લાગે કે નહીં કેમ મારી દીકરા રોડ વચ્ચે આમ લડાઈ રહ્યા હો ચોય નહીં એ તો ગયા તા થોડું બજારમાં ગયા તા ચોય બજારમાં નતા ગયા અમને સમાચાર મળી ગયા તમારા કાળિયાને કોઈએ પસંદ નહીં કર્યું લ્યો તમારા ઠેઠાને જુઓ પેલા મારા કાર્ય હોમું બોલતા નહીં કહી દઉં છું આ ઠેઠાની વાત ના કરતા ઠેઠું તો પહોંચ્યું અમેરિકા અબજોપતિના ઘરમાં અમારા ઠેઠાના લઈ કોણ જાય અમેરિકા એ અમેરિકા વાળો લઈ ગયો છે ને એ પસ્તાતો છે પ્લેન પહેલા તો નીચે પડ્યું છે નહીં ના પડે એમના પોતાનું પ્રાઇવેટ પેન હતું પ્રાઇવેટ પેન આવા બધું ફેંક્યા વગરના રહેવા દો ફેંક્યા વગરના રહેવા દો ફેંકવાની તો વાત રહેવા દે તું તો ગોમમાં પૂછજે તો બધાને ખબર પણ તમારો કાઢ્યો તો 15 વાર નકામો થયો જમ લઈ અને હોઠો રહેશે એ બધું તારે કહેવા જરૂર નહીં તું તાર છોકરીને ઓર રાખીને બેહી જા છોડી દે હવે અમેરિકાના ઓકે ગઈ નેકળવાનું કરેડ કોઈ ગોજા પટ્ટી કરવા આવી જાય છે તે હા નહીં આઈ જા એ અમારો હોર્યો કાર્યો ન ખુદે તારા હિસાબે બધા મને બોલી જાય છે પણ મેં હું કરું આ 15મી છોકરી મેં તને બતાવી હિમાય તે ના પાડી તો તાર તો શું ઐશ્વર્યા રાય જોઈએ છે વાહ ઓવા તો પહેલા તારા ડાચું સુધાર પછી તાર ઘરમાં આવે કોઈ તો માં તને ખબર ન પડે હું જ્યારે હતો તારા પેટમાંથી તું મારા બાપને જોઈને બેહી રહી હતી એટલે જ હું આવો થયો છું તું વધારે પડતું ના બોલ તારા હિસાબે આજકાલની આયેલી મને બોલી જાય છે ઠેઠું જેવું ઠેઠું અમેરિકા પહોંચ્યું અને તમે રહ્યા હોય ને હોય તો હો કે પોસ્તી પણ મારા હવે તને પૈણાઓ નહીં ના હોય ને તો હવે તું સોડીના જેમ ઘરમાં કોમ કર બરાબર ચમકા તને હવે કોઈ ગમાડવાનું કોઈ નહીં બોમ બોમ ના કરું હેડમ ના કરું એટલે હા તને કોઈ ગમાડતું નહીં તારા કોઈને હા પાડવી નહીં કરવું છે શું તારા જીવનમાં મળી જાય માં મળ્યા હવે આ પેલી જાડી ઠેઠું મેં આજે હગું તોડ્યું મને પસ્તાવો થાય છે જાડી હતી કે પાતળી હતી ઘરમાં લાઈન બેહાડી હોત ને તો આજે 4 જણા મને કેત નહીં આજે આ બે બદામણી મને કઈ જઈ બે બદામણી તને કેતા જ માં તું એને લઈને આવી હોત તો તમે ના પાડી હતી કે મમ્મી મારા ભાઈબંધો ના પાડે છે જાડુ ઠેઠું પાડે છે ઠેઠું પાડે છે ઇજ્જત જાડુ ઠેઠું પડે તો કહું તો નહીં માં નો થાય તો કઈ નહીં પણ એ જાડા ઠેઠાન લાવવાનું મારે હો કે નો થાય તો કઈ નહીં હું આખી જિંદગી કુવારો બેહાય પણ હું નહીં કરું એ આવું છું